કેમ છો મિત્રો? બધો ફરી શકે છે આપણા નવા વિડીયોમાં. અત્યારે લગભગ 11:11 ગુરુવાર છે આજે અને બેડ લેવા આવ્યો છું. હજુ આપણા બેડવાળા ભાઈ નથી આવ્યા, ત્યાંથી ઉભેલા છે અહીંયા ને હેમ આપણો ટા છે આવી ગયેલો. બેડવાળા ભાઈ આવી ગયા. આજે થોડુંક મોડું થઈ ગયેલું એટલે સવારે ઉઠવામાં કાં અટાયું. છોકરાઓને સ્કૂલે રજા હોય ને એટલે હવે મોડું થાય. બાકી તો રોજ આપણે ટાઈમ પર ઉઠી જઈએ છીએ. ફટાફટ એટલે ચટણીઓ બધું બની ગયું છે અને હજુ બધું બાસ્કેટ તૈયાર કરવાની બાકી છે. બસ હવે ભાઈ પાવા એટલી વાર ફટાફટ લીલા ભાઈ નીકળી હેમ એમને ચોકલેટ પાવી છે. ચોકલેટ ખાઈ જાય રહે ખાવા તો હોય. ગાય આગળ છે. कई एप्पल ले के पास आइए और ले जाइए 200 रुपए वाली फाइल मात्र 100 रुपए में। जी हाँ, मात्र 100 रुपए लेदर की फाइल 100 रुपए में फाइल ले जाइए। आइए गाड़ी के पास आइए, जल्दी फाइल 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 फाइल। जी हाँ, अपने डॉक्यूमेंट को रखने के लिए फाइल 200 रुपए वाली फाइल मात्र। તો અત્યારે લગભગ એક જેવું વાગ્યું છે. બધું મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું અને બપોરે બોટલ કેટલો તાપ છે, ફૂલ ટર્કો છે ને. અત્યારે ટેમ્પો ચાર્જ કરવા મૂક્યો છે. હજુ બાકી છે કેટલા ટકા બાકી છે? તો 2 પોઈન્ટ બાકી છે. ને ત્યાં પાછું અત્યારે હેમની સ્કૂલે પણ જવાનું છે. તો જાનકીને મૂકીશ, પાછું ઘરે રહીશ, પછી પાછું લેવા જઈશ. હજુ જોઉં પછી હું છું નહીં. પછી આ રહ્યું બધું મટીરિયલ. ચાલો થોડી વાર આરામ કરી લે, પછી ઉઠીને ટેમ્પો ભણી આપણે એથી નીકળીશું. તમને મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. હવે કેરમ સમય સાંજે તો સાંજ છે. બપોર છે. 6 વાગ્યા પછી રહીને સાંજ કહેવાય. હજમ બપોર 6 વાગે રમું. તો ભાઈ અમે મેં જગ્યા પર આવી ગયા હતા અને આવીને પહેલાં તો બધું શું બાઇકો હતી મૂકેલી એ બરાબર વ્યવસ્થિત હટાવી, પછી ટેમ્પો પાર્ક કર્યો. અને આજે ગરમી સખત ગરમી છે. રોજ હું શું વિચારું કે બપોરે વહેલું નીકળી જાઉં ને તો વધારે સારું, પણ સારું ગરમી એટલી બધી હોય છે કે નીકળવાનું કંઈ મને નથી થતું. તો પાછું એ જ આપણે રેગ્યુલર 4:15 વાગે નીકળી ત્યારે અહીંયા આવતા અમને 4:45 જેવું થાય છે. અત્યારે મેં શું ઉનાળાના કારણે થોડા મટીરિયલ ઓછું લાવું છું, એટલે રેગ્યુલર કરતાં થોડા બે ત્રણ પેકેટ ઓછા લાવું છું. બાકી અત્યારે શું ગરમીના કારણે કસ્ટમરની એન્ટ્રી હોતી નથી. એન્ટ્રી કોની હોય છે? જે આપણે ઓફિસવાળા હોય છે ને, આજુબાજુ મોટી બિલ્ડિંગમાં ઓફિસ લંચ ટી બ્રેક ભરે ત્યારે ખાવા આવે છે. એટલે એ હિસાબે અત્યારે ચાલશે. બાકી અત્યારે ચૂલો પર ઉપર મૂકી દીધો છે. અને પછી પ્રોબ્લેમ શું છે? સાંજે છે ને લગભગ 7-8 વાગે કશે ખૂબ જ સારી હતી. આજે તો ગ્રીલ સેન્ડવિચ ઘણી બધી વધારે જતી હતી અને એ પણ જે વધારે સારું, કારણ કે ગ્રીલ સેન્ડવિચનો અત્યારે શું ટેસ્ટ સારો છે. મારો ટેસ્ટ નહીં કે ભાઈ આ તો પછી શું કસ્ટમરનો સપોર્ટ છે ને માતાજીની દયા છે એટલે ચાલે છે. બાકી તો અત્યારે ઉનાળામાં તો કેવું ને પાછી એટલી મંદી છે ને કસ્ટમર દેખાતા નથી. બોલો તો પણ કંઈ જેમ તેમ કહીને આ કર્યું સેટ મારું પછી બનાવી છે. અને આજે તો એક પ્રોબ્લેમ શું થઈ ગઈ, એક કસ્ટમર આવ્યા ને કે ભાઈ અમારી 2 સેન્ડવિચ પાર્સલ કરજો, હું હમણાં આવું છું. પણ એ ભાઈ ઓર્ડર આપીને ગયા પછી આવ્યા નહીં. બોલો એટલે કે એ પાછું પ્રોબ્લેમ થઈ. અને બીજું પ્રોબ્લેમ શું હોય, એક બીજા કસ્ટમરમાં આવ્યા હતા, એમને કીધું ભાઈ અમને 2 સેન્ડવિચ આપો, તમને પાર્સલ કરજો. મેં સારું. હવે મારી પાસે ઓલરેડી આગળના લગભગ 8 થી 6 ઓર્ડર હતા. તો મેં કહું સાહેબ 6 એક ઓર્ડર પડી જાય પછી તમારી બનાવું છું. તો અમારથી એમની એક વેજીટેબલ પાર્સલ થઈ ગયેલી હતી અને એક ટોસ્ટ બાકી હતી. એ ભાઈ કહ્યું રડ ભાઈ મને હવે નહીં જોઈએ. સારું કંઈ નહીં, બીજું શું કરીએ બોલો. એટલે એ સેન્ડવિચ બેઠી મને એમને એમ બગડી ગઈ.
એટલે ભાઈ આવું પણ થતું હોય છે. કસ્ટમર સમજતા નથી યાર, કારણ કે હવે બધું ફ્રેશ કટિંગ થતું થોડું વાટો લાગે ને યાર. પણ શું કરીએ આપણે, કસ્ટમર બહુ એમ બહુ બોલવાનું નહીં. સારું ભાઈ, કસ્ટમર હાજર તો આપણે હાજર બહુ માથા પર લેવાનું આમ મળવાનું હોય છે. અને અત્યારે જેમ તેમ ગઈને રાતે લેટ નહીં પણ ખૂબ જ સરસ થયું આજે. અને બિઝનેસ પર તો થોડુંક અત્યારે રેગ્યુલર ડે કરતાં થોડું ઠંડુ છે, કારણ કે બીજો ટાઈમ શું હોય કે વેકેશન એટલે બિઝનેસ ખૂબ જ સારું ચાલે. સ્ટ્રીટ ફૂડમાં પણ એવું હોતું નથી. ઉલટીના વેકેશનમાં શું હોય છે, સ્ટ્રીટ ફૂડનું સેલ ઘણું ડાઉન થઈ જાય. કે અત્યારે જો લગ્ન સિઝન છે પ્લસ વેકેશન છે, એટલે અમુક લગ્નમાં પહેલાં હોય ને અમુક જણા બધા બહાર ગામ ફરવા ગયા હોય છે, એટલે એ હિસાબે થોડુંક પ્રોબ્લેમ માટે હોય છે. બાકી ઓલ ઓવર તો બસ માતાજીને રહ્યા છે. અને આ ટોસ અંગી હતી એ ઓર્ડર ફટાફટ અમે પડાવ્યો અને પછી આગળ જોયું તો ભાઈ બીજા ઓર્ડર હતા ઘણા. અને જેમને કંઈ રાતે બસ હવે સમજો ને લગભગ અત્યારે ડેલીનું અમે રાતે મોડા સુધી ઊભા રહીએ છીએ, કારણ કે કસ્ટમર એન્ટ્રી ઘણી ઓછી છે. રાત્રે પહેલાં અમે 10:15 બંધ કરી કરતા હતા, પણ અમે રાતે છે ને અમે 11 વાગે બંધ કરીએ. તો મને આજે સમજો ને એક આધ પેકેજ જેવું બચ્યું હતું, એટલે અડધું વ્હાઈટ ને અડધું બ્રાઉન જેવું બચેલું હતું. હજુ પણ ઊભા રહેતે ને તો નીકળી જાય. આમાં શું ઘણી રાતે કારણ કે સાફ સફાઈ કરતાં જ અમને લગભગ કેમ ને 30 થી 40 મિનિટ જેવું થઈ જાય. તો ઘરે પહોંચતા અમને બીજી 15-20 મિનિટ એટલે સમજો કલાક જેવું અમને સવા પોણા કલાક જેવું થઈ જાય છે. કારણ કે ટેમ્પોમાં પણ થોડી પ્રોબ્લેમ આવી ગઈ છે, કારણ કે બ્રેકના લાઇનર અંદર નંખાવાના છે, આગળની બ્રેક તૂટી ગઈ તે નંખાવાની છે. તો બસ 11 વાગ્યા હતા, અમે ખાલી અમે 2 જ હતા, એટલે હું અને ખાલી ફેન્કીવાર ભર્યા હતા તે જ. કારણ કે મેટ્રોનું કામ ચાલુ છે, એના કારણે રોડ બંધ છે, આખો રોડ વન વે છે. એટલે વન વેના કારણે પ્રોબ્લેમ પણ ઘણી બધી છે. એક તો ઢૂંઢી પ્રોબ્લેમ, બીજી શું કસ્ટમર એન્ટ્રી ઘણી બધી ઓછી થઈ ગઈ છે, તો એ હિસાબે થોડુંક પ્રોબ્લેમ થયું છે. અને પાછળ જે તમે જુઓ અમે મારી જે હું ઊભો રહું છું ને તે પાછળ બાંધકામ ચાલુ છે મોટી બિલ્ડિંગનું. એટલે એમનું મને કાલે મને શું એટલે કે ભાઈ તમે જ્યાં ઊભો રહો છો ને ત્યાંથી અમે રસ્તો કાઢવાનું વિચારીએ છીએ. અમે ઠારી યાર, તો હવે જોઈએ શું કે શું નહીં. તો બીજું અત્યારે ચોમાસું પણ ચાલુ થઈ જશે 2 મહિનાની, એ ડેમ્પમાં આપણે આખી બોડી પણ બનાવવાની છે, એટલે એના માટે થોડો પૈસા જમા કરું છું. તો થઈ જાય તો વધારે સારું. આ થોડો ડેમ્પો આખા લીધો ફર્સ્ટ મજાનું ક્લિનિંગ બિનિંગ કરીને ઘરે એક નીકળીશું. તો યાંકી ત્યાં સુધી સાફ સફાઈ કરે ત્યાં સુધી હું છત્રી એવું કરીને ફૂલ કરીને મૂકી દઉં છું. હવે ઘરે આવી ગયા છે, અત્યારે રાતના વાગ્યા છે 12 અને ખાવાનું ગરમ કરીએ છીએ ખાવા માટે. શાક છે, આ દાળ અને મારે ભાત ખુલ્લામાં ભાત છે. તો ફટાફટ જમી લઈએ ને જો ફર્સ્ટ ક્લાસ જમી લીધું ગરમ કરીને રાતે. બસ ભાઈ આના વિડીયોમાં આટલું જ છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ચેનલ જરૂરથી કરજો. ગુડ નાઇટ.